કે સોન ધૂનનો વાસી બાવો અરે ફરે છે ઉદાસી રે ઠીકરે કરીને ઠેરાયા ગુરુએ એ ભમર દેશમાં વાળ્યા રે એને નિરખીને નિહાળ્યા રે સુન ધૂનનો વસી બાવો એ બ્રહ્મા બીજમાં જો ને વિષ્ણુ બીજમાં એ બીજમાં ઈશ્વરી માયા રે અરે એ ચંદા બીજમાં સુજબજ બીજમાં બીજમાં સર્વે સમાયા રે સુન ધૂનનો વાસી બાવો આ ધરતી નહોતી ચંદા નહોતા સૂરજ નહોતા લોક નહોતા બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા ત્યારે શૂન્ય હતું જેને મહાશૂન્ય કહેવામાં આવ્યા કબીર સાહેબે અનુભવ કર્યો છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા નહોતી ઈશ્વરી માયા અલખ પુરુષને જીભ્યા નહોતી અવાજ કહાં સે આયા આ અવાજ છે એ ક્યાંથી આવ્યો છે અને અમથું આપણે સમજવાનું છે કે આપણું આ શરીર આટલા વર્ષનું થયું અને આ શરીર ક્યાં હતું પહેલા આપણું આ શરીર એ તો હીરા ખરીને બન્યું છે અરે અરે હીરા ક્યાંથી ખર્યા છે કે શૂન્યમાંથી અરે આ શૂન્યમાંથી સર્જન થયું છે જગત હોત અને આપણે હોત શૂન્યમાંથી સર્જન છે અરે અરે તમે આમ કે નામ પાણીના સાંટા ઉડાડો અત્યારે હાલમાં અને આપણા ઉપર પડે એટલે એ પાણીનો સાંટો ગોળાકારમાં પડવાનો સાંટો ઠેરાય બૂંદ પડે એ બૂંદ છે એ ગોળાકારમાં બૂંદ છે એટલે બધી વસ્તુ જગતમાં ગોળાકાર છે પૃથ્વી કયો ચંદ્ર કયો સૂર્ય કયો નવલખ તારા કયો તો શૂન્યનો વાસી જે અલગ પુરુષ છે એ કેવો હશે જેને નિરાકાર કહેવામાં આવે છે નીર એટલે પાણી હા જેને નિરાકાર કહેવામાં આવે છે અને એ શૂન્યની અંદર વસેલો જે છે અને ઉદાસી છે ઉદાસી એને કહેવાય કે નહીં ગુણ નહીં પ્રકૃતિ નહીં ભૂત બરાબર નહીં કોઈ પ્રાણ નહીં કોઈ પ્રકૃતિ અરે નહીં કોઈ ઇન્દ્રિયો નહીં કોઈ નાદ નહીં કોઈ અવાજ આવો જે ઉદાસી બાવો શૂન્યમાંથી સર્જન થયો અરે અરે શૂન્ય ધૂનનો વાંચી બાવો ફરે ઉદાસી આ ઠીક કરીને ઠેરાયા કોઈએ ભમર દેશમાં વાળ્યા ક્યાં કરે અમારા દેશમાં ભમર દેશને અમર દેશમાં ફેર નહીં પણ ભમર દેશ એટલા માટે કીધો છે કે આ માણસ કઈ કઈ પરિવર્તન એવું કરી શકે ખરો ભમરી ઘોડી કે ભમરી ઈયળમાંથી પોતાનું સ્વરૂપ આપી દે સદગુરુ પોતાનું સ્વરૂપ આપે છે પણ સામે લાગે છે તો ખરું નહીં કારણ કે સદગુરુ છે એ ભમરદેશના વાસી છે અને ભમરદેશના વાસી છે ને જેટલા જીવને જગાડવાનું કામ કરે છે એટલા જે આત્મા ખોળ્યા છે જે જીવાત્મા છે એ પોતાના સ્વરૂપે જ રાજી થાય કે મારું જેવું સ્વરૂપ છે એવું સામેના શિષ્યનું સ્વરૂપ હોવું જોઈએ મારો જેવો જગતો દીવો છે એ હામલાનો એવો જગતો જ દીવો થાય અરે અરે આને ભમરદેશ કહેવામાં આવે છે પણ કોઈ સંતે અમર બાળ્યા આદિ અનાદિનો જે અમર પુરુષ છે એને કોઈ સંત પડકી શકે છે બાકી ચંદા પણ બીજમાં છે સૂરજ પણ બીજમાં છે બ્રહ્મા પણ બીજમાં છે વિષ્ણુ પણ બીજમાં છે બીજમાં ઈશ્વરી માયા છે હા ધરતી પણ બીજમાં છે પવન પણ બીજમાં છે પાણી પણ બીજમાં છે બધું બીજમાં છે ઓહો કેટલી બધી વાત કરી
વાણી બીજમાં પાણી બીજમાં અને બીજમાં સર્વોપરી માયા રે ખટશાસ્ત્ર પંથ માર બીજમાં અને બીજમાં ચારે ખાણી રે શૂન ધૂન નો વસી બધી ગણતરી કરી છે 100 શાસ્ત્ર છે 18 પુરાણ છે 4 વેદ છે 52 ઉપનિષદો છે આ બધું બીજમાં છે અને ચારે વાણી બીજમાં છે પરાપસંગથી મજ અને વેખરી બરાબર બહુ સ્પષ્ટ રીતે આપણે સમજીએ કે પરાવાણી તો આપણી વિદેહમાં છે અરે પશ્ચિમથી વાણી તો આ આપણો હામો દેહ પડ્યો પૃથ્વી પવન પાણી આકાશ અને અગ્નિ એમાંય વાણી પડી છે એને પશ્ચિમથી વાણી કહેવાય અને આપણને સપનું આવે અને સપનામાં જે વાણી બોલતા હોય સાંભળતા હોય એને વેખરી વાણી કહેવામાં આવે અને અત્યારે જે કોઈ આપણે જાગૃત અવસ્થામાં છીએ અને અત્યારે જે કોઈ આ વાણી ચાલુ હોય આને મધ્યમાં કહેવાય આપણે અત્યારે મધ્યમાં બોલી રહ્યા છીએ એ હાસું છે હા મધ્યમાં બોલવી ને એ જ સાચું બાકી વેખરીમાં ખોટું પશ્ચિમમાં ખોટું બેયમાં ખોટું છે પણ અત્યારે મધ્યમાં એટલે આપણને જે સ્થૂળ દેહ મળ્યો છે અને અત્યારે આપણે મધ્યમાં છીએ પહેલાં પંચભૂતમાં હતા અને અત્યારે પંચભૂતમાંથી નોખું પૂતળું થયું છે અને અત્યારે આ બોલવાની તક મળી છે આપણને મધ્યમાં નિરાજ મહારાજે ધીમા કીધું કે રામ નામ તો રાય હૃદયમાં કાઢ કલ્પના કાઢી આદિ અહીંયા અંત છે આદિ અંત અને આ મધ્યમાં બોલે એ વસ્તુ હાચી બરાબર અત્યારે તમે બોલો છો પણ સાચું બોલો નહીંતર બોલશો જ નહીં અત્યારે તમે સદગુરુની શાંતિ જો બોલતા હોય તો જમશે એમ બોલો તો સાચું અરે ગમશે એમ હો. ખરેખર આત્માની ઓળખાણ થઈ છે તો શું બોલવું હા થઈ હોય તો પ્રમાણ જોઈ નહીં આમતા ન હાલે અરે ખરેખર નામ જાણ્યું છે કયું નામ જો જાણ્યું હોય તો આ પડાય નહીં તો બોલાય નહીં ને બહુ સારી વાત છે ખરેખર તમે કોણ છો આ સદગુરુ મહારાજનો ઉપદેશ છે અરે અરે કે તમે જીવ છો તમે હાડકા છો તમે ચામડી છો તમે લોહી છો તમે હાથ પગ છો તમે કાન માથું આંખ નાક છો તો તમે શું આ નથી ખબર આમ તમે જો નામ નક્કી જ છે ને અને ઈ જ્યારે નક્કી થાય ત્યારે તમે ઈ છો આવી વાત સંતોએ કરી છે બાકી બીજું બધું બીજમાં છે અને બીજ ધર્મની વાતો કરી છે સંતોએ બરાબર અમારો જ ધર્મ છે બીજ માર્ગી સંપ્રદાય બીજ મેલીને કોઈ બાર ભટકે કેવલ અનુગ્રહ નક્કી જોને નરકે જાશે રે બીજ મેલીને કોઈ બાર ભટકે કેવલ અનુગ્રહ નરકે જોને જાશે રે હર બીજ ધર્મનો મહિમા મોટો કે થાતો નહીં તો ગરીએ ખોટો સુન ગોલનો વાસી બાવો આ શૂન્યમાંથી સર્જન થયેલો જે બાવો અવધૂત છે જોગી હવે આવો અવધૂત રમતો જોગી ઉત્તર દિશામાંથી આવ્યો છે અને ઉત્તર દિશામાંથી આવતા રમતા જોગીને આપણે આ આંખથી નહીં જોઈ શકીએ કે ગુરુ મહારાજે તમને દિવ્ય દ્રષ્ટિ આપી હોય ને તમારું સ્વરૂપ હમણાં મેં કીધું એ પ્રમાણે તમને દેખાતું હોય તો આ અવધૂત જોગી ન દેખાય અરે અરે ઉત્તર દિશા આપણી મુખની છે દક્ષિણ દિશા આપણી ગુહ ઇન્દ્રી છે પશ્ચિમ અને દક્ષિણ જેવી અને ઉત્તર દિશા મુખ છે
અને પૂર્વ દિશા છે ને એ આંખું છે આપણી. આ આંખોમાં સૂરજ ઉગે પૂર્વ દિશામાં. હં? આંખોમાં તેજ છે ને એ શીનું તેજ છે આમાં આંખમાં. તો તેજ થકી સકલ પ્રકાશા તામે લવલાવે સવદાસા દાસ ચવો કહે સોને સત દેવી ગુરુના ઘરમાં રમેશ જો એવી. અરે તેજોમય નારાયણ છે એનું આ તેજ આપણી આ પૂર્વ દિશાની અંદર આવ્યું છે. અવસર નથી મોટો. અને આ દી આઈસમી દેશે પાછો. આ પાછો દી આઈસમી થાય પછી નહીં દેખાય. અત્યારે જોવા જેવું છે તો શું જોશું આપણે? બરાબર, ગુરુ મહારાજ બતાવે કે આ દેખાય શું છે લ્યા? કે અત્યારે 40 વર્ષ ને 50 વર્ષ થઈ ગયા હોય ને પછી એમ કે પેલા શું દેખાય તમે? આમ પરિવર્તન ન થયું હોય તો આટલો ઉપદેશ ઉતરો નથી. બરાબર, આવી જેની ભિન્ન ભિન્ન દ્રષ્ટિ હોય માયાવી એનું કામ નથી. બરાબર, સદગુરુ મહારાજ તો જ્ઞાન ચક્ષુ આપે છે. અરે સદગુરુ મહારાજ તો આમાં સીધું લોચન ઉગાડે છે. વાત મેં પહેલા કરી કે હાડ ચામ માણસ લોહી અને ચરબી તમે નથી, એ તો શરીરની છે. તો તમે આમાં કોણ છો? આ શું જવાબ આપો? તમે આમાં કોણ છો? તમે જુઓ, એ કોણ છે, કોણ છે, કોણ છે રે આમાં રચના વાળો જો ને કોણ છે? કોણ છે? જેને ઉપમા આપી શું બ્રહ્માજી એવો ઘાટ લઈને હથોડો માણસે ઓલી શેણી ને આવું બધું લઈને બેઠા તો બધા ઘાટ ઘડવા તો એમને ટાઈમ જ ન મળે. આ તો આપે બનાવી દરગાહ અને આપે લે વિશ્રામ ખેલે છે ખેલાડું, બાકી અવરું ના છે નામ. અરે અરે હા, પરખો પુરુષને નક્કી કરો નામ. સવારે મેં કીધું આ તો તમે ને તમે ઊભું કર્યું છે. તમે આમાં કોણ છો? ઈને આ તો તમે ને તમે ઊભું કર્યું છે. આ તમે આપે બનાવી દરગાહ અને આપે લો વિશ્રામ. તમે ને તમે આમાં વિશ્રામ લેવા વાળા છો. અરે 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 તમે ખેલાડુ છો, બાકી અવરુના નામે મજા કરો છો. એમ આપણે અવરુના નામે મજા કરવી છે. અવરુના નામે મજા કેવી રીતે ખબર છે? એક દિવસના સમય એ હોય નહીં અને પાછું આવી જાય તો આપણને આનંદ છે, નહીંતર તો બોલે મેળ પડે એવો નથી. તો એ છતાં મજા કરવાની છે. અત્યારે હાલમાં એમ માનો ને કે ક્યાં કોઈ સંતો હતા, ક્યાં અબ્દુલ જોગી અને ક્યાં સુનધૂનનો વાસી, ક્યાં ચંદન, ક્યાં સૂરજ. પણ તોય છતાં આપણને આનંદ આવે છે. જો આ ખોરાક આત્માને મળે છે. હો, આત્મા સત્સંગ કરે એટલે એનો સત્સંગ મળી જાય. પણ બાકી આ શરીર એમ કે ચોખા ઘીના લાડુ, ચોખા ઘીના લાડુ, ચોખા ઘીના લાડુ તો ન મળે. આ શરીર એમ કહેતું હોય કે લાડવા પેંડા, લાડવા પેંડા ત્યાં આવી જાય. પણ આત્મા ને કહેવું નથી પડતું કે મારો આહાર સત્સંગ છે અને સત્સંગ મળી રહેશે આત્માને. કેટલો બધો. પછી સંત આગળ બોલે છે કે બીજ ઉપર બીજું કંઈક છે, એ કહેતું નથી કોઈ પણ રે. ભારતી રેવાને ગુરુ મનોહર મળ્યા, આ મેરમ બોલે મય અખંડે રે. સુન ધૂનનો વાસી બાઓ હરે છે ઉદાસી રે. ઠીકરે કરીને ઠેરાયા ગુરુએ, એ ભમર દેશમાં ભાળ્યા રે કોઈ નિરખીને નિહાળ્યા રે. સાધુએ અમર વાળા. રેવા ભારતીનું ભજન છે. બીજ ઉપર બીજું છે કંઈ, બીજું કંઈ છે. આમ ઓમ લખ્યો હોય અને આમ બીજ કરી હોય. બીજ ઉપર શું હોય? સૂલ. આવી રીતે આપણા હિન્દુનો મૂળાક્ષર ઓમ છે.
અને ઓમ તમે જોવો ને તો બીજ આવે ઉપર ને બીજ ઉપર મીંડું આવે. તો આ દરેક જે બીજમાંથી ઉત્પન્ન થયું છે તો બીજ ઉપર બીજું શું છે કે જેને નિર્બીજ કહેવામાં આવે, જેને અણલિંગી પદ કહેવામાં આવે, જેને આપણો નવો જન્મ કહેવામાં આવે. અરે બરાબર. આપણો નવો જન્મ બીજથી નથી, આપણો નવો જન્મ લિંગથી નથી, આપણો નવો જન્મ અણલિંગી પદથી છે. બરાબર. આ બીજ ઉપર બીજાની વાત કરું છું. બીજ ઉપર બીજું શું છે? સદગુરુ છે. સદગુરુ બીજમાં ન આવે. સદગુરુ જે છે મૂળાક્ષરની અંદર, એ સદગુરુ બીજમાં નથી. સદગુરુ તો બીજથી બારા છે, જેને 52 બારા કહેવામાં આવે. અમારા ગુરુ મહારાજનું ભજન છે, મને પૂરતું આવડતું નથી, પણ અમારે રામભાઈ